પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર વિસ્તારમાં મોટી કામગીરી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફને બાતમી મળી હતી. રાજસ્થાનથી એક ટ્રકમાં ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે, ત્યારે પોલીસે સિદ્ધપુરના બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. ટ્રક નંબર RJ 19 GC 1465ને રોકીને તપાસ કરતા પ્લાયવુડના ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે 6480 બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ દારૂની કિંમત કુલ 47,84,880 થાય છે. પોલીસે ટ્રક ચાલક પારસરામ હીરારામ સુંડારામ બિનોઈની ધરપકડ કરી છે. 44 વર્ષીય આરોપી જોધપુરના વિષ્ણુનગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે ટ્રક, સ્ક્રેપ, મોબાઈલ ફોન અને GPS સિસ્ટમ સહિત કુલ 59,10,380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો ભાવનગરના એક અજાણ્યા વ્યક્તિએ મંગાવ્યો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના પપ્પુરામ બિનોઈએ આ જથ્થો મોકલ્યો હતો. બંને આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓને સિદ્ધપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.